આજે તો અમે જઈ રહ્યા છીએ ઝીંઝુવાડા વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા માટે। હું, મારી સાસુ, મારા નણંદ, રુદ્ર અમે 4 જણ જવાના છીએ। તો અમારી ટ્રાવેલ આવી ગઈ હતી એટલે બધાએ પોતપોતાની સીટ લઈ લીધી। બીજા પણ રિઝર્વેશન કરેલા હતા તે બધાએ પણ પોતાની સીટ લઈ લીધી। મોસ્ટલી અમારી બસમાં સિનિયર સિટીઝન્સ હતા। અમે લોકો નીકળી ગયા ઝીંઝુવાડા જવા માટે। બધાએ ભજન કીર્તન કર્યા। વીર વચ્છરાજ દાદાનું મંદિર રણની વચ્ચે આવેલું છે તો ત્યાં રણની પણ મજા લીધી, રણ જોયું અને ફાઇનલી અમે લોકો પહોંચવા આવ્યા હતા મંદિરે। પહોંચી ગયા ત્યાં વીર વચ્છરાજ દાદાના મંદિરે। નાના છોકરાઓના રમકડાની, પ્રસાદની નાની નાની દુકાન હતી, પ્રસાદ લઈ લીધો। મંદિરે પહોંચી ગયા, પ્રસાદ ચડાવી દીધો, દર્શન કરી લીધા અને ત્યાં બહુચર માતાનું પણ મંદિર હતું તો બહુચર માતાના મંદિરે દર્શન કર્યા। જમવાની પણ વ્યવસ્થા હતી તો બધાએ જમી લીધું। વીર વચ્છરાજ દાદાના ઇતિહાસની બુક વાંચી અને ત્યાં નજીકમાં વીર વચ્છરાજ દાદાનું મસ્તક જ્યાં પડ્યું હતું તે મંદિર હતું તો બધા ત્યાં ગયા દર્શન કરવા માટે। પછી બધા નીકળી ગયા પાછા ઘરે આવવા માટે। રિટર્નમાં બધાએ ભગવાનની જય બોલાવીને પછી અમે લોકો ઘરે આવવા માટે નીકળી ગયા। બધા થોડી વાર અંતાક્ષરી રમ્યા, પછી રાત્રે પહોંચી ગયા ઘરે। મળીએ નેક્સ્ટ બ્લોગમાં, બાય।